નમસ્કાર દોસ્તો, આજે આપણે જઈશું બરુમાળ મહાદેવ મંદિર અને વિલ્સન હિલ. અહીં રસ્તાની સુંદરતા જોઈને લાગે છે કે શહેરની ભાગદોડ એક તરફ અને સુંદર પ્રકૃતિ એક તરફ. જે લોકો શાંતિ અને નીરવતાની ખોજમાં હોય તો એ આ જગ્યાની મુલાકાતે જરૂર આવી જાય. અહીં પ્રકૃતિ નજર પહોંચે ત્યાં સુધી લીલાછમ ઝાડ અને સુંદર પહાડ તમને એક અનેરી શાંતિનો અનુભવ કરાવે છે. અહીં મંજિલ કરતાં રસ્તાની સફર જોરદાર થઈ જાય છે. ગાઈસ, અહીં જોરદાર વરસાદ પડ્યો એટલે અમે રસ્તામાં રિલેક્સ માટે ઊભા રહી ગયા. આપણે બરુમાળ મહાદેવ મંદિર જતા રસ્તામાં નાનું મસ્તું એક ચામણપાડા કરીને ગામ આવે છે. અહીંની ડાંગી હર્બલ ચા ઘણી ફેમસ છે. અહીં વરસાદમાં ભીની માટીની સુગંધ સાથે ચા મળી જાય તો મજા આવી જાય. આગળ આવશે વિરવલ કરીને ગામ. એ ગામ એટલું સુંદર છે, એનો નજારો તમે પછીથી જોઈ શકો છો. અહીંની ચા એટલે ડાંગ જિલ્લાની મહેક. આ છે ધરમપુરમાં વિરવલ ગામ. આ ગામ સુરતથી 100 કિલોમીટરના અંતરમાં આવી જાય છે. અહીંનો નજારો જોઈને તમને ખૂબ સારો અહેસાસ થાય છે. ઘણું સુંદર ગામ છે. સુરતથી નજીક હોવા છતાં કોઈ જાણતું ન હતું. આ જગ્યા નદી અને પહાડોથી ઘેરાયેલી છે, એટલે પ્રકૃતિ પ્રેમી માટે તો બેસ્ટ જગ્યા છે. કેમ છો દોસ્તો? આ છે બરુમાળ મંદિર, ધરમપુર વાસદામાં આવેલું છે. અને આ મંદિરનું સત એટલું છે કે સ્વયં નરેન્દ્ર મોદીજી પણ આપણે દર્શન કરવા આવે છે અને બહુ સિદ્ધ મંદિર છે. અને ગુજરાતમાં એક આપણે સોમનાથ મંદિર છે અને એના પછી આ મંદિરને માનવામાં આવે છે. આ અને સાપુતારા એક સરખું જેવું જ છે અને જોવાલાયક સ્થળ છે. તો ચાલો આપણે ફરીએ વિલ્સન હિલ. વિલ્સન હિલ સ્ટેશનની સાથે ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે. આ મોન્યુમેન્ટ સ્ટ્રક્ચર 1928માં ધરમપુરના રાજા વિજયદેવજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિલ્સનની યાદમાં બનાવ્યું હતું. રાજા પૂરી હિલ સ્ટેશનને ડેવલપ કરવા માંગતા હતા, પણ એનું આ સપનું અધૂરું રહી ગયું. લગભગ 96 વર્ષ થઈ ગયા આ મોન્યુમેન્ટ અડીખમ ઊભું છે અને મહારાજા વિજયદેવજી અને લોર્ડ વિલ્સનની દોસ્તીનું આ પ્રતીક છે. એટલે એના નામથી આ વિલ્સન હિલનું નામ વિલ્સન હિલ પડ્યું. આવો, ચાલો મારી સાથે. આ જગ્યા ચોમાસામાં અનહદ ખૂબસૂરત થઈ જાય છે અને ગ્રીનરી ખીલી ઉઠે છે. અહીં ચારે બાજુ નજર નાખો તો સર્વત્ર દેવી વનરાજી અને વાદળો સાથે વાત કરતા પર્વતોની હારમાળા જોવા મળે છે. અહીં વાદળો ડુંગર સાથે વાતો કરતા હોય એવું નયનરમ્ય દ્રશ્ય સર્જાઈ આવે છે અને ધુમ્મસની ગાઢ ચાદર ચારે બાજુ પથરાઈ જાય છે. અહીંની સુંદરતામાં અનોખું આકર્ષણ છે જે આપણને પ્રકૃતિ તરફ ખેંચે છે. જે લોકો મનની શાંતિ અને સુકૂનની તલાશ હોય એના માટે આ જગ્યા કોઈ શોર્ટથી કમ નથી.
જે લોકોને ટ્રેકિંગ અને વાઇલ્ડ લાઈફનો શોખ હોય એમના માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં સનસેટ ટેબલ પોઈન્ટ છે જે કોઈ કારણસર બંધ છે. અહીં આવવા માટે સુરતથી 120 કિલોમીટર, નવસારીથી 84-85 કિલોમીટર અને વલસાડથી 54-55 કિલોમીટરના અંતરમાં આવે છે. અને આ છે વલસાડનું સ્વર્ગ એટલે વિલ્સન હિલ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.